ફાઇનલી ભાઈ આપણી લાઈન ટાઇલ્સ તોડીને જૂની જો આ રે ભાઈ ફોન બોન કરતા નહીં હવે ના કરું ફોન કમ્પ્લીટ આવી ગયું. હવે આપણે જવાનું છે એક જગ્યાએ પથ્થરમાં હોલ પાડવાનો છે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો તમે. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે. તો હવે મળીએ આપણે આપણા કામ ઉપર. બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. આજનો કાર્યક્રમ શું છે હું તમને વિડીયો બાબતથી જણાવીશ. જય શ્રી કૃષ્ણ, બન્યા રહેજો. તો ભાઈ આવી ગયા છીએ આપણે ઘરે બપોરા કરવા. આજનું કાર્યક્રમ કંઈક આટલું હતું બપોર સુધીનું. હવે જમવામાં શું છે આપણે જઈશું ઉપર જોવા. ક્યાં બનાયા હે ये भी पीछे आ रहा है. તારે ક્યાં જવું છે? જો હું ધાબે જાઉં છું ને તો ये આવે. હાલો આ કર્યો. તો ભાઈ અભી તો कुछ दिख नहीं रहा है इसमें. હજી તો ભાઈ રોટલી કરવાની બાકી છે. क्या बना है भाई? सेव टामेटा है भाया. તો ભાઈ જો મગફળી શેકેલી છે તો આપણે થોડીક ઝાપટી લઈએ. ફાઇનલી ભાઈ આપણી લાઈન ટાઇલ્સ તોડીને જૂની જો આ રે જૂની પાઇપ છે, ડ્રીલ મશીનથી કાણું પડી ગયું હતું તો આપણે ટાઇલ્સો તોડી અને આ ટુકડો અહીંયા સુધી નવો નાખી દીધો છે. હવે આપણે લગાવી દઈશું સાયફનમાં સિમેન્ટ. તો આવું મિત્રો આપણું કંઈક કામકાજ હોય છે.
ભાઈ ને અહીંયા ફૂલ ગરમ પાણી આવવા મળ્યું છે. અને હવે ભાઈ ફોન બોન કરતા નહીં બપોરે. હવે ના કરું ફોન કમ્પ્લીટ આવી ગયું. કરજો કમ્પ્લીટ રેડી. તો ફાઇનલી ભાઈ અત્યાર સુધીનો આપણો આ બધો પ્રોગ્રામ ફિનિશ થઈ ગયો છે. અને હવે આપણે જવાનું છે એક જગ્યાએ પથ્થરમાં હોલ પાડવાનો છે. હવે કોર કટિંગ જેવો આપણે હોલ પાડવાનો છે ગ્રેનાઇટ પથ્થરમાં. તો બન્યા રહીજો આપણા વિડીયોમાં, હું બતાવું તમને કઈ રીતના હોલ પડે પથ્થરની અંદર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘેર. તો અત્યારે વાગ્યા છે 8:45. તો આજનું કામ કંઈક આવું હતું ભાઈ. અને હવે વાળું કરી લઈશું. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. ચાલો જમવા, વાળું કરી લઈએ. બાય બાય, ટાટા.